સ્ક્રીન ઉપર જોઈને તમને એમ લાગતું હશે આજે શું સરવાળા શીખીશું આપણે? સરવાળા? ના ના ના, સરવાળા નથી શીખવાના. સરવાળા તો શીખીશું, પણ જે આપણે ટ્રીક આપણે જે નાના હતા ત્યારે શીખતા એ રીતે નહીં. શોર્ટકટ ટ્રીક, સરળ રીત, સ્માર્ટ વર્ક. હાર્ડવર્ક નહીં કરવાનું આપણે. તો જો આપણે એક નાની એવી એક સંખ્યાથી ચાલુ કરીએ કે અહીંયા છે ને 25 અને 36 આપેલા છે, બરાબર? 25 અને 36. હવે જો એકમનો અંક જો 5 અને 6, તો અહીંયા આપણે જો 5 અને 6 નો સરવાળો કેટલો થશે? તો કે 11. 11 થાય એટલે એકમનો અંક તો અહીંયા લખી જ નાખવાનો 1. પછી શું છે 11 હોય એટલે આમ 2 1 હોય. આને શું કહેવાય? એકમનો અંક અને દશકનો અંક. તો એકમનો અંક તો એમને લખી નાખો. હવે દશકનો અંક હોય ને એને આપણે ટપકા સ્વરૂપે લખવાનું. તો જો અહીંયા 11 છે એ 10 કરતાં મોટા થાય તો કેટલું ટપકું મૂકવાનું? 1. 20 કરતાં મોટા હોય તો 2. એવી રીતે કરવાનું. તો આપણે 10 છે 11 કરતાં મોટા છે એટલે કેટલા ટપકા જોશે? 1. એટલે 3 ની ઉપર 1 ટપકું મૂકી દે. આ ટપકાની કિંમત હંમેશા કેટલી હશે? 1. હવે તમે ગણો 3 ને 2 5 ને 1 6, તો 25 વત્તા 36 કરીશું તો 61 થશે. સમજાઈ ગયું? આપણને એમ થાય આ તો સર આમાં આ એક ટપકું હોય કે આપણે એક વધી મૂકીએ, એમાં શું ફેર પડે? 2 અંકની સંખ્યામાં કંઈ નહીં ફેર પડે. પણ જો આ જ વસ્તુ આપણે 3 અંકની, 4 અંકની, 5 અંકની જ્યારે ઝાઝા બધા સરવાળા કરવાના થશે ને ત્યારે આ વસ્તુ ઇફેક્ટ થશે. તમને યાદ હોય તો કે જ્યારે ઇન્ડિયા ગોટ્સ ટેલેન્ટ આવ્યું તેમાં એક વિદ્યાર્થી હતો કે જે 50 સંખ્યાનો સરવાળો માત્ર ને માત્ર 1 મિનિટમાં કરી દેતો. પછી 50 અંકની સંખ્યા હોય, એ 2 અંકની હોય, 3 અંકની હોય કે 5 અંકની હોય, પણ એ બધાનો સરવાળો કરતો. એ કેવી રીતે કરે? આમ જ છેલ્લી જે સંખ્યા હોય, ધારો કે જે આ 5 6 એકમનો અંક, એ બધાનો સરવાળો કરતા જાય. પછી આગળ જેટલી સંખ્યા, ધારો કે 2 3, તો એના એટલા શું કે ટપકા, એટલે એને ગણતરી યાદ રાખવી ન પડે, એ સરળતાથી થઈ શકે. આપણે 3 અંકની સંખ્યાનો એક સરવાળો જોઈએ. જો 341 વત્તા 25, બરાબર? હવે જો 5 ને 1 6, 4 ને 2 8, 3 ના 3, આ સરળ થઈ ગયું. હવે આમાં જ જો વધી વારી આવી જાય તો જો આપણે સંખ્યા એક ફેરવી નાખી, અહીંયા વધી આપણે કરી નાખી. ધારો કે અહીંયા 5 છે એની જગ્યાએ આપણે કરી નાખશું 9. શું કરી નાખશું? 9. અને હવે હજી એક અહીંયા આપણે ચેન્જ કરી નાખી. ચાલો બધું ચેન્જ જ કરી નાખીએ આપણે. કે 371 વત્તા 8 ને 9 58, બરાબર? હવે જો 8 ને 1 9, તો હાલો 9 ના તો 9 આવી ગયા. હવે 7 ને 9 આપણે કરીએ એટલે કેટલા થશે? 16. 16 થાય એટલે અહીંયા 6 ના 6 લખે, પણ અહીંયા કે એક ટપકું મૂકી દેવાનું. શું કરી નાખવાનું? ટપકું. તો 3 ને 1 4. સમજાઈ ગયું?